छूटी गैया छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। पीछे पीछे बाल, आगे आगे गैया पीछे पीछे बाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटी छोटी बाल, छोटी छोटी गैया छोटी छोटी बाल, छोटो सो 90 વર્ષથી લોકોના સહયોગ, ધાર્મિક સંસ્થાઓ, ધર્મગુરુઓ અને ગુરુવર્યની કૃપામાં આ સંસ્થાઓ ઠાકોરજીની કૃપાથી ચાલતી હોય છે। કોઈ એક વ્યક્તિનું કામ નથી હોતું કે આ પાંજરાપોળ ગૌશાળા ચલાવી શકે। પાંજરાપોળ ગૌશાળામાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાએ એક ઝુંબેશ ઉપાડી છે। એમાં લગભગ આપણે 550 થી 600 પશુઓ ગૌમાતા ગૌવંશ પકડી અને એ લોકો અત્રે અહીંયા લાવ્યા છે। અત્યારે પાંજરાપોળ ગૌશાળાની સંખ્યા 1000 ઉપરાંત થાય છે। તો આ માટે જરૂરી ઘાસચારો ચોમાસા માટે અને ઉનાળા માટે એ જરૂરી હોય છે કે સંગ્રહ કરવો। એના માટેનું આપણા માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને વાત કરતા થોડા સમય પહેલાં તો આ બાજુની ગ્રાન્ટ એની પડી હતી, તો એમાંથી તેમણે એક ગોડાઉન ફાળવણી માટે લગભગ 12 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ એમાં ફાળવી છે। તો આજે એનું આનંદી થાય છે કે એનું ખાતમુહૂર્ત ગણો, ભૂમિપૂજન ગણો, જે પણ કંઈ ગણો એ ગણવા માટે અમારા કુમારિકા હેતવીબેન હાર્દિકભાઈ છગ અને સોનમબેન એના મમ્મી અત્રે આવ્યા છે। અને સાથોસાથ અનાયસે જ અમારા ભૂપતભાઈ આર ફીણાવિયા જેઓ અમેરિકા છે અને 2 દિવસ પહેલાં જ હજી અહીંયા અત્રે આવ્યા છે અને તેનો સંપર્ક સાધતા તેઓ અત્રે અહીંયા આવ્યા છે। તો ખરેખર એ હું ત્રણેયનો અંતઃકરણપૂર્વક અત્રે એક આભારની લાગણી વ્યક્ત કરું છું અને એમને નતમસ્તકે ગૌ માતાને વંદન કરી અને એમને પણ વંદન કરું છું। ખાસ તો ફીણાવિયા સાહેબનો તો ભૂપતભાઈનો પરિચય કરવો એ બહુ થોડુંક ઓલું છે, પણ ફોરવર્ડ સ્કૂલમાં આપણા ટીચર્સ એટલે અમારા પણ શિક્ષક હતા એવા છગનભાઈ ફીણાવિયાના, તમે તો નાના છો? હા, ફીણાવિયા જે છે એનેથી એમના નાના ભાઈ જ છે। પણ જેવો ફીણાવિયા પરિવાર ગમે ત્યારે અમરેલી આવતો હોય, અગર ભારતમાં જ્યારે આવે અમેરિકાથી, ત્યારે અચૂકા પાંજરાપોળ અને જુદી જુદી સંસ્થાની મુલાકાત લઈ અને અનુદાન આપે છે। એનો હું ગૌરવ અનુભવું છું। ફીણાવિયા સાહેબ કાલે જ મેં 2 દિવસ પહેલાં પણ કીધેલું કે એના જે સંસ્કારનું બીજ એણે રોપેલું છે વિદ્યાર્થીઓમાં, એ હજી અમે એજ્યુકેશન બહુ નથી લીધું પણ છતાં એનું સંસ્કારનું બીજ જે છે એ કોઈ પણ વસ્તુ કરવી તો એમાં ફતે મળે કે ન મળે તો એ કાર્ય આપણે શરૂ કરવું એવો એનો ધ્યેય હતો। તો આજની તારીખમાં અમારા સાથેના સંપર્કો ચાલુ છે, તો એને પણ આપણે ગુરુ તરીકે વંદન કરું છું। અને ફીણાવિયા સાહેબે જે પણ કાંઈ જ્ઞાન અને જે પણ કાંઈ સંસ્કારનું બીજ રોપેલું છે એના વખતના શિક્ષકોએ, તે શિક્ષકોને પણ વંદન કરીએ। ફીણાવિયા સાહેબ કહેતા કોઈ કામ જે કરો એનાથી થાકવું નહીં। એ પરમ દિવસ હું 3 થી 4 વાર ગૌશાળાએ આવ્યો ત્યારે એના શબ્દ મને યાદ આવ્યા। મેં કીધું થાક લાગ્યો, વળી પાછા સાહેબના થાક શબ્દ આવ્યા કે કારણ વિનાનું થાક શબ્દ મોઢા ઉપર ન દેખાવો જોઈએ, એવા એના શબ્દ હોય છે। એટલે થાક શબ્દ ભૂલી જઈ અને જે કાર્ય છે એ કરવું। તમે થાકી ગયા છો તો એ કાર્ય તમારે જ કરવાનું છે, તો પછી થાક શબ્દ કાઢી અને જુસ્સાથી કામ કરો, એનો ધ્યેય હતો। તો પુનઃ એ વાતને દોહરાવતો નથી, પણ ત્યાં એ સપ્તાહ કરી કોઈ પણ કથા કરે
કે કાંઈ પણ તુલસી વિવાહનો પ્રોગ્રામ પોતે કરે અને બધી ધાર્મિક વૃત્તિથી કરે તો એ વૃત્તિ જેમાં જે પણ કાંઈ પૈસા ધાર્મિકમાં આવે ત્યારે જાહેરાત કરે છે કે આ તુલસી વિવાહના જે પૈસા કાંઈ જે છે એ મારે પાંજરાપોળ ગૌશાળામાં આપવાના છે અને જેટલા ડોલર થાય પાઉન્ડ એ બધા અહીંયા મોકલતા હોય છે. એવી જ રીતે કોઈ વખત બેરામુંગાની સ્કૂલમાં મોકલે, કોઈ વખત અંધશાળામાં મોકલે, કોઈ વખત મંદબુદ્ધિની સ્કૂલમાં મોકલે. અત્યારે હમણાં એમના પુત્રવધુ પણ અહીંયા આવ્યા છે, પણ આજે એ રાજકોટ ગયા છે. કવિતા ને કવિતાબેન રાકેશભાઈ ને કવિતાબેન રાકેશભાઈ પીણવિયા પણ અત્રે અહીંયા ભારતમાં આવ્યા છે, પણ થોડાક કામ અંગે રાજકોટ ગયા છે. નીકળ એ પણ આવવાના હતા. એણે પણ આ પ્રસંગની શુભેચ્છા વ્યક્ત કરી છે, તો એમને પણ યાદ કરું, કારણ કે એવો પણ એક સારા શિક્ષિકા હતા અને એના વારસામાં આજે બધું શિક્ષિકાનું છે, શિક્ષકનું છે, તો એમને પણ હું યાદ કરું છું. એમણે મને કીધું છે કે હું પાછી રાજકોટથી આવી ત્યારે જરૂર સંસ્થાઓની અને પાંજરાપોળ ગૌશાળાની મુલાકાત લઈશ અને એના માટે પપ્પાને પણ ત્યાં જઈને વાત કરી. તો અસ્તુ પુનઃ આપણે રૂપાલા સાહેબની ગ્રાન્ટ છે એ કામ વહેલાસર શરૂ થાય. થોડીક આપણે નગરપાલિકાને પણ વિનંતી કરશું, થોડુંક ગોડાઉન મોટું કરવા માટેની જરૂર પડશે તો એ ગ્રાન્ટ સિવાયના પૈસા કંઈ ખર્ચવાના થાય તો એ પણ અમે થોડીક તૈયારી બતાવશું. એટલું કહી અને હું પુનઃ ખાસ તો રૂપાલા સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માની અને અત્રે ખાસ હું વસંતભાઈને કહીશ કે ભૂપતભાઈ પીણવિયા આવ્યા છે, એમને પુષ્પગતથી અત્રે સન્માન કરશે અમારા ટ્રસ્ટી. અને એવી જ રીતે અમારા હેતવીબેન જે છે એ પણ અહીંયા અવારનવાર આમ તો આ છક પરિવાર જે છે એ આપણા સારા નરસા પ્રસંગે અહીંયા આવતા હોય છે. અને નહીં મારે એ તો